મોમાં તમારા જેન્ટલમેન્ટર મોમી કિસ્મત વારો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે વહેલા વહેલા થોડું કોમ આવી છે વાળી ધોવાનું. તો કુંડી ધોવાનું કોમ આવ્યું છે, બાકીના બધા જોશે ચાલ લેવા. બધા અરસદને જોઈશે ચાલ લેવા. અને આપણે આ વાળી અને પેલી બે વરસાદના કારણે છે ને મેલી થઈ ગઈ, બે બધું શિવાળ જોમી જાય. આપણે આ વાળી તો ધોવાની છે, તો ડૂસો મુખ કાઢી લો. ડૂસો છે ને કોવાઈ ગયો છે તે આ રીતે કરવું પડે. આ બીજો લાવવો પડશે. આખો ડૂસો કોવાઈ ગયો. ઓકે ગાઈસ, પાણી આગળ હરખું કરી આવે ને આ બધું પાણી અહીંથી આપણા હીટરમાં જ રસદને બધા ચાલ દેવા ગયા હોય. આપણા જ સ્પેશિયલ એકલાને જ ધોવાનું, બીજું કોઈ ધોવડાવશે નહીં. અરે વાળી પહેલાં ધોઈ દેવું, પછી પેલું પાણી એમાં મજરો લેવાનું. મારા હાથ આવે ને એટલે હાથ તો બધું આળો આમાં પડે. એના કારણે હોય ને બધી મેલી મેલી એવું પાણી પી જાય ને ધોઈ જ ના હોય. અને મોય બેઠા બેઠા ઇન્સ્ટ્રક્શન ચાલે જ જાય પ્રોપર એને આવી રીતે ધોવાનું. જો ખાલી લડાઈઓ તો સારું જ શું હોવાની. ચલો ફાઇનલી આપણે એક તો ધોવાઈ જઈએ કુંડી, અને બીજી છે ને પાણી કાઢી દીધું છે. 4 ઘેર આવે છે આપણે તને બીજી ધોઈ દઈએ. હજી બોર ચાલુ કરવાનો બાકી છે, કરીને પછી ભરી દઈએ. પાણી છે ને પાણીનો કલર અચાનક બદલાઈ ગયો, કાળું મજ્જર નીકળે છે રગડા જેવું. હા શેમાં આવું થયું હતી? નવું પાણી આવ્યું. હા હવે રાત થયો ને એટલે નવું પાણી આવ્યું, પણ અમૂળ તો જો કે ગારા જેવું નીકળે છે. વરસાદના કારણે નવું પાણી આવ્યું હોય ને એટલે આવું થાય. કોકી યાર ઘણી વાર કહો ભણા માટે કહો, આમાં શ્લોક નામ છે એનું. હા ગા દે હું કેવું સોનાની હોય દોરી રૂપાના પરણ્યા બાને કલે પરણ્યા શ્લોક રૂમઝુમ કરતા ઝૂલો હાલો લો 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 હાલ શ્લોક હો વરનાથ જો બાને કલે દાદી દાદાના ઘણા વાલા ખબરે બેસારું મમ્મી પપ્પા ઘણા વાલા તેરી તેરી રમારું આવા રે બગચારે શ્લોક આપર પણ રહીએ આવા રે બગચારી શ્લોક આપર પણ રહીએ એ હાલો લો 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 હાલ શ્લોક હો વરનાથ પૈસા લેતા લે. એ મોગો રે ફૈયારો શ્લોક નો ફઈ ઘેર લાવ
બસ બસ હાથની લકીઓ રે સ્નુકનો ફીગે કેવા જોઈ રહ્યા ગોડ મણિયા ગોના રવાયમના ફુવા ગોળે કાવ હે ફુવાની આશા એમના પપ્પા પૂરી કરતા એમના પપ્પાની આશા મારા રોમદેવ પૂરી કરતા હાલો લો 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 હાલ શ્લોક હોવર ના થજો બસ બસ આવું મોગમ કરાવી છે સાબલ ના એ મોમો ના ઘેર જજો શ્લોક સાબલે ગોમો જજો મોમા તમારા જેન્ટલમેન્ટર મોમી કિસ્મત વારો એ સીત રે ગાડી રે શ્લોક ના મોમા ઘેર લિયાપ રંગીના ટીવીઓ રે એમનો મોમી ઘેર લાવ શિફ્ટ રે ગાડીમાં બેસીને તમારા ગોમો જજો બપમ 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 કરતા શ્લોક તમારા ગોમો જજો ભાઈ નો હાલ રડું ગવરાયું હું આપણે હાલો આપ્યો તો જો ગાઈસ પાણી હોય ને આપણે પેનો ઉપરથી હોય આવાજ એકદમ જૂનો હવારે એકદમ જૂનો વાત છે આ પાણી એવું નીકળે કાળો મચ્છર આમ નવું પાણી વરસાદ થયેલો હોય ને એટલે આવું નીકળે કાળું કાળું મેશ પાણી રગડો એકદમ આપણે જવું છે આનંદપુરા દવાખાના અલ્પાન આવે છે તાવ તે દવાખાને લઈ જાઉં છું એ રતાન મલ્લે આનંદપુરા ચેકઅપ થાય છે અને આપણો મિત્ર આ બધા સાબલિયા જ છે ને એક સાબલ બધા સાબલિયા ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત રાખવી પડે પડીકો કોઈ આ પડીકોનું પરિણામ બાટલો ચડાવવાનો એકદમ શક્તિ આવી જાય રોજ દવાખાનું ચાલો કાલે જવાનું આજે જવાનું બાટલાનું કામ આવું છે તાણ ઇન્જેક્શન વાળું આટલું બાકી છે અને ભૂખાઈ લાગી 1 વાગ્યો છે પણ હજી બાટલો ચડી નહીં રહ્યો બાટલો ચડાયો હોય ને તો ખાસો ટાઈમ લાગે ભૂખાઈ લાગી હવે 2 દાડાથી સલગ દવાખાને
અને આપણે આનંદપુર આવ્યા છીએ આ દવાખાને ચણપત હશે. હું હાલ જ ખાઈને જોશું પણ શાક એટલું ખતરનાક હતું ને બટેકોનું તો મને ઈચ્છા થતી પકોડી ખાવું પણ આપણે તો હગો લઈને આવી જ ગયા હતા પકોડી તારે ખાઈ જ રહ્યા શાક તો બાકી જબરજસ્ત બનાવો છે મને તો ગમતું જ નહીં યાર બટેકોનું શાક. આપણે આવ્યા છે પકોડી ખાવ કેવું કે ભાઈ ના ભરેડ હું ખાયા જોઈશું હેડો તને ગાઈસ. સો ગાઈસ હું આવ્યો તો દાંતણ લેવા આપણે છે ને બધા બ્રશ કર્યું પણ અમુક શું એમાં આપવાને જેવા દાંતણ કર્યા અને આપણે બ્રશ જ કરીએ પણ ઉલ્લું નહીં વાપરતા દાંતણનો ઉપયોગ કરીએ એટલે કુદરતી અને કૃત્રિમ ભેગું કર્યું કોઈને દુઃખ ના લાગે એવું અને આપણા શરીર માટે સારું. તો ચલો તાણે દાંતણ લઈ લીધો હશે. ગુડ ઇવનિંગ ગાઈઝ. તો સોજનો ટાઈમ છે જર્મ થોડો વરસાદ આવે છે અને આપણે છીએ આપણે આવ્યા હતા ધાબા ઉપર આશે બાણ તો આપણે બાણ નાખવાનો છે એના પહેલાં જોવા હાલે વાતાવરણ તો સારું છે ઠંડુ એમ કરેલું થોડો વરસાદ આવી જાય મસ્ત વાતાવરણ છે. આપણે અહીંથી પુળેટીઓ છે ને આપણે ઉનાળામાં પહેલાં જો ઉનાળામાં કમ્પ્લીટ કરેલી જ છે બધી પુળેટીઓ બાંધેલી જ છે તો અત્યારે હે ને મજરા આવે આપણે ગેસ હોય છે પણ વધારે પબ્લિક જાજમમાં ગેસ કોમમાં ના હાલે એટલો બધો રોજ છો ગેસ વાપરો વધારે ગેસ વાપરવામાં નુકસાન આપણો નથી એટલે આપણો ચૂલાનો ઉપયોગ એ વધારે થાય. રોટલા કરવાના હોય 7-8 રોટલા કરવાના બાજરીના એમાં ગેસ ચાલતો હશે યાર વારી નાખવાની નેચે કોઈ આવતું તો નહીં ને હોય ના આવતું કોઈ હળો નાખી દીધા ચલો એક જ નાખવાની છે હા પુળેટી એક જ નાખવાની છે હા હળો તાણ ગાઈસ કામ પૂરું. ચલો તાણ મળીએ નવા વ્લોગમાં. આ વ્લોગ આપણે આટલા જ રાખીએ છીએ. જય માતાજી. લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ. તમે યાર વિડીયો જોઈને સબસ્ક્રાઈબ નહીં કરતા યાર સબસ્ક્રાઈબ કરો મજા આવશે. જય માતાજી.